રણ પ્રદેશની ગરમીમાં રેતીની અંદર કઈ રીતે ચાલે છે પાણી જ્યારે બહુ મળતું નથી ત્યારે પણ એ કઈ રીતે પાણી વગર લાંબા સમય સુધી રહે છે। તો સૌથી પહેલાં પહેલું રણ પ્રદેશ એકદમ ગરમ હોય એટલે રેતી ગરમ હોય નીચેનો ભાગ એટલે જમીનની રેતી કરતાં એનું શરીર ઊંચું રહે એટલા માટે સૌથી મોટા એને લાંબા પગ આપેલ જુઓ દેખાય છે આ પગ ઊંચા છે કે જેનાથી આખું શરીરને એકદમ જમીનથી એકદમ ઊંચું રાખી શકે છે। બીજી વસ્તુ જુઓ ખાસ વસ્તુ જોવાની છે આ ખૂંદ છે શું છે ખૂંદ એ જે કંઈ ખાવાનું ખાય છે એ ખાવાનું જે ખાય છે એની અંદરથી જે ચરબી બને છે એ ચરબી અહીંયા આગળ આ ખૂંદની અંદર ભેગી થાય। હવે ખૂંદની અંદર ચરબી ભેગી થાય એટલે શું કરે તો એ લાંબા સમય સુધી એને ખાવાનું ના મળે તો પણ એ લાંબા સમય સુધી જીવી શકે છે। રણ પ્રદેશની અંદર કેવું હોય કે પાણી અને ખોરાકની બહુ તંગ નથી સાથે સાથે એકદમ ઓછો મૂત્રનો ત્યાગ કરે એટલે પેશાબ બહુ જ ઓછો કરે બરાબર એકદમ ઓછો કરે એટલે રણ પ્રદેશમાં પાણીની તંગી હોય એટલે ઓછો પેશાબ કરે એટલે પાણીનો વ્યય ના જાય વધતા એનો જે મળ હોય સંડાસ એકદમ સૂકું જો અહીંયા આગળ તમને દેખાય છે એકદમ સૂકું બરાબર બહુ લિક્વિડ વાળું હોય નહીં એ મળ સૂકું હોય કેમ કે પાણી ઓછું પીવે ઓછા પાણી એને જીવવાનું હોય એટલે આખી એની જે જીવનની રચના છે એ આ પ્રકારની રચના છે। ગાદી જેવા પગ છે જુઓ એના એકદમ ગાદી જેવા પોચા એટલે એ રણની અંદર સરળતાથી ચાલી શકે અને દોડી પણ શકે છે આ એની વિશેષતા છે બરાબર એ સરળતાથી ચાલી અને દોડી શકે એટલા માટે એકદમ પોચા જોવા ગાદી જેવા દેખાય છે તમે અનુભવી શકશો એકદમ પોચા એના પગ છે। ચલો આવો તમે એક એક કરીને હેડો બરાબર ઘરમાં ઓશિકું કેવું હોય એવું ઓશિકા જેવા પોચા એટલો શોર્ટ એટલે મસ્ત જે થઈ જાય એક નાનો વિડીયો આમ દબાવો એટલે ખબર પડે તમને જો એકદમ પોચા બરાબર।